તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અને આજે છે તારીખ 18/5/2026, એટલે કે આજે છે જેઠ મહિનાની સુદ બીજ, એટલે કે આજે રામાપીરની બીજ છે મિત્રો. તો આજે આપણે સાંજે જવાના છીએ ગાડીમાં રામાપીરના દર્શન કરવા બહારગામ. તો આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. અને અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા, હવે જઈએ માતાજીના દર્શન કરવા સધીમાના. આપણા ઘરમાં જ છે સધીમાનું મંદિર, તમને ખબર જ હશે. હું ઘણીવાર વ્લોગમાં બતાવું છું કે સધીમાનું મંદિર છે, આ સધીમા છે, એ બધું તમને બતાવું છું. તો મિત્રો અત્યારે જઈએ સધીમાના દર્શન કરવા. અને મેસેજવાળા લોહી પીવે છે, મેસેજ કર સ્નેપો આવ જ કરે છે, એટલે વચ્ચે વ્લોગ ઉતારતો કટ કટ એવો અવાજ કરે. મને હવે કંટાળો પર દાજ ચડે છે. કાં તો હું સ્નેપચેટ ડિલીટ કરી નાખીશ કોઈ દાડો, આમને એમ ડાજમાં. ચલો અત્યારે જઈએ સધીમાના દર્શન કરવા. અરે એસી બંધ કરવાનું તો ભૂલી ગયો, એસી બંધ કરી દો પહેલાં. બંધ થઈ ગઈ. હવે આ છે રિમોટનું સ્ટેન્ડ, એસીના રિમોટનું સ્ટેન્ડ છે. અહીંયા આગળ આપણે સ્ટેન્ડ મૂકી દઈએ. જુઓ મિત્રો, વળી આવ્યો મેસેજ કંઈક. મને મેસેજ આવે એ ગમતું નહીં. હવે છે ને મોબાઈલ આપણે સાવ ક્લિયર કરવાની ઈચ્છા છે. રૂમાલ રહી ગયો, હાથ રૂમાલ લેવાનો. એ રहा હાથ રૂમાલ. ચાવી એક્ટિવા બંધે, પણ આ ચાવી બહુ કામ આવે મારે તો, એને જોડે રાખવી પડે છે. ડબલ લાઇટ, ડબલ ટોર્ચ. તો જઈએ આપણે અત્યારે સધીમા મંદિરે. પહેલાં ચામુંડમાના દર્શન કરી લઈએ. તો આ છે ચામુંડામાનું મંદિર. એમાં આશાપુરા માતાનો ફોટો છે, ખોડિયાર માનો ફોટો છે, ગૌમાતાનો ફોટો, ગૌમાતા છે, દ્વારકાધીશ છે, રામાપીર છે, સાંઈ બાબા છે. પછી આંકણ સાંઈ બાબા, શંકર ભગવાન, ગણપતિ બાપ્પા અને મારા વાલા રામાપીર. અને આંકણ ગોગા મહારાજનો ફોટો હશે, જેવો બતાવું નજીકથી. તો આ ગોગા મહારાજનો ફોટો છે, આ રામાપીરનો ઘોડો છે, સાંઈ બાબા છે. ખાલી ઘરમાં હવે હનુમાન દાદાનો ફોટો નથી, એટલે એ આપણે ખૂબ દિવસ લાવશું. અને મારી ઈચ્છા એવી છે કે રામાપીરનો ફોટો લાવવો છે. ભગવાન જય માતાજી. મળીએ ડાયરેક્ટ સાંજે આપણે. ઓકે. તો મિત્રો વાગ્યા હતા સાંજના 4. હવે રામાપીરના દર્શન કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ રામાપીરના દર્શન કરવા. ચલો. તો ફાઇનલી મિત્રો રામાપીરના દર્શન કરવા માટે અમે નીકળી ગયા હતા. અને ડ્રાઇવિંગ સીટ પર બેઠા છે ભગતભાઈ, અને બાજુમાં બેઠા છે આશીષભાઈ, અને મારી બાજુમાં બેઠો છે આયુષ. તો આયુષ પણ આવે છે અમારી સાથે. તો મિત્રો હવે જઈએ અમે રામાપીરના દર્શન કરવા. તો વચ્ચે ઊભા રહ્યા અમે શેરડીનો રસ પીવા. ઓલે પાઇપ નહીં બનાવે એક સીવડાવે પાઇપ કરવી पाइप से पीओ जाता हूँ तब लेके आता हूँ 50-60 पैकेट कार्टून लेके સારું અમર ના પોહાય ભાઈ. તો મિત્રો રસ પીને હવે અમે નીકળશું રામાપીરના દર્શન કરવા જવા માટે. તો મિત્રો ઉપડી ગયા અમે રામાપીરના દર્શન કરવા માટે, અને ગાડી અમારી જાહેરી છુક 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 રોકાણા અમે દસાડા જય ગોપાલ હોટલે. તમારે બેને જ પીવાની હો, માર ન પીવાની. ના ભાઈ, ટોકની હાલ છે. હવે લઈ લઈએ વેફર. તો મિત્રો હોટલેથી અમે નીકળી ગયા અને પ્રસાદી લઈ લીધી. હવે જઈએ મંદિરની અંદર. તો મિત્રો પ્રસાદી લઈ લીધી હતી આપણે રામાપીરની, અને હું આવ્યો છું પીપળી ગામમાં. જો રામાપીરનું મંદિર આ. મિત્રો આ છે રામાપીરનું મંદિર પીપળી ધામ.
તો ચલો અંદર દર્શન કરતા આવીએ. ખૂબ જ લાઈન છે. તો મિત્રો જુઓ કેટલી ભીડ છે આ કણ. અને મિત્રો આજુબાજુમાં પણ ઘણી ભીડ છે, કારણ કે રામાપીરની બીજ એટલે વસ્તી ખૂબ આવે છે બીજના દિવસે પીપળી ધામમાં. અને મિત્રો અંદર હું શૂટિંગ નહીં કરી શકું, રામાપીરના દર્શન નહીં કરાવી શકું, એટલે તમે મંદિરના દર્શન કરી લો બારેથી તજાના. જય રામાપીર. મિત્રો નીકળી ગયા અમે પીપળીથી વારઈ જવા માટે. હવે જઈએ રહ્યા અમે ડાયરેક્ટ ઘરે. વચ્ચે ચા પાણી કરશું થોડા. તો મિત્રો વળતા અમે પેલી જય ગોપાલ હોટલે જ ઊભા રહ્યા કોફી અને વેફર ખાવા, કારણ કે અમારે બીચ છે એટલે અમે કોફી ને વેફર જ ખાઈશું. અને કોફી વેફર પતાવીને અમે જાશું ડાયરેક્ટ વારાહી. તો મિત્રો પીપળીથી હું આવતો રહ્યો તો ઘરે, અને થાકી ગયો હું બહુ, એટલે હવે હોઈ જવું છે. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.